નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેશ અને આજે આપણે જોવાના છે ધોરણ 6ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન. તમારી જે પ્રથમ એકમ કસોટી જે લેવામાં આવી છે એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન તમને અહીંયા આપવામાં આવ્યું છે. તમારી જે આ એકમ કસોટી તારીખ 30/7/2022ના રોજ લેવામાં આવી હતી. આનું પેપર સોલ્યુશન તમને અહીંયા આપવામાં આવ્યું છે. આ પ્રશ્ન બેંક છે અને આ પ્રશ્ન બેંકના પ્રશ્ન 1થી લઈને પ્રશ્ન નંબર જેટલા પણ પૂછાયેલા છે એ બધા જ પ્રશ્નોના જવાબ તમને અહીંયા આપી દેવામાં આવે છે. તમને સમય 1 કલાકનો આપવામાં આવશે અને 1 કલાકની અંદર તમારે આ જે 25 માર્કનું જે પેપર છે એ તમારે લખવાનું રહેશે. આ પ્રશ્ન બેંક છે, તમારી સ્કૂલમાંથી અલગ અલગ પ્રશ્નો તમને ટીક કરાવીને કહેવામાં આવ્યા હશે, એટલે તમારે આ રીતે એનું સોલ્યુશન અહીંયા જોવાનું રહેશે. તો ચલો આપણે પ્રશ્ન નંબર 1થી આપણે શરૂ કરીએ છીએ. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખો. કોઈ પણ તમારે 4 લખવાના રહેશે અને જે 4 માર્કનો રહેશે. તો સૌથી પહેલો આપણે પ્રશ્ન જોવા જઈએ, પ્રાચીન ગ્રીસના લોકો સિંધુ નદીને કયા નામે ઓળખતા હતા? તો એનો જવાબ આવશે ઇન્ડસ. ત્યાર પછી બીજો પ્રશ્ન, ભારત એવું નામ કયા પ્રાચીન ગ્રંથમાંથી આપણને જાણવા મળે છે? તો એનો જવાબ છે ઋગ્વેદ. સૌથી પ્રાચીનમાં પ્રાચીન જો વેદ છે, 4 વેદોમાંનો એક વેદ એટલે ઋગ્વેદ, એટલે ઋગ્વેદમાં આપણને ભારત એવું નામ જાણવા મળશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, સાલવારીને ઘણીવાર એડીના બદલે બીજા કયા નામે ઓળખવામાં આવશે? જો આપણે પહેલાં જોઈ લઈએ કે એડી એટલે શું, તો એડીને આપણે એનો ડોમિની કહીએ છીએ. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો જે સમય છે જેને આપણે ઈસવીસન કહીએ છીએ, તો એને આપણે એડી તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી એને બીજા કયા નામે ઓળખવામાં આવશે? એને આપણે જોવા જઈએ તો એને સીઈ એટલે કોમન એરિયા તરીકે પણ આપણે એને ઓળખીશું. ત્યાર પછી આપણે ચોથો પ્રશ્ન જોઈએ, તાડપત્રો અને ભોજપત્રોનો સમાવેશ નીચેના પૈકી શેમાં કરી શકાય છે? તો એમાં આવશે હસ્તપ્રતો. જે હાથેથી લખવામાં આવી હોય તેને આપણે હસ્તપ્રતો કહીશું. તો એવી રીતે તાડપત્રો અને ભોજપત્રો આવશે કે જેને આપણે હાથેથી લખી શકીએ છીએ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી શાનો સમાવેશ અભિલેખોમાં કરી શકાય નહીં? સૌથી પહેલાં જોઈએ આપણે કે અભિલેખો કહેવાય કોને? જે પથ્થરો અને ધાતુઓ પર લખવામાં આવેલા લેખને આપણે અભિલેખો કહીએ છીએ. તો એ જે છે એનો સમાવેશ કરી શકાય નહીં, તો એમાં આવશે તાડપત્રો, ઓપ્શન બી આવશે. ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન, ઈસવીસન પૂર્વ 500માં બનેલી ઐતિહાસિક ઘટનાનો ઈસવીસન 2000 સુધીનો કુલ સમયગાળો આશરે કેટલા વર્ષનો ગણાય છે? તો 2500 વર્ષ આપણે એને ગણશું. સાતમો પ્રશ્ન, કોઈ સ્થળે ઉત્ખનન કરતાં આજથી 4000 વર્ષ જૂનું મળી આવેલું નગર આશરે કઈ સદીનું ગણી શકાય છે? તો ઈસવીસન પૂર્વ 40મી સદીનું આપણે ગણી શકશું. ત્યાર પછી આઠમો પ્રશ્ન, ઈસવીસન પૂર્વની 5મી સદી એટલે નીચેના પૈકી કયો સમયગાળો ગણાય છે? તો ઈસવીસન પૂર્વની 500થી લઈને ઈસવીસન પૂર્વ 401 સુધીનો. જો એક સદી એટલે 100 વર્ષ, તો અહીંયા 5મી સદીની વાત કરી છે અને એમાં પણ ઈસવીસન પૂર્વની વાત કરી છે. તો ઈસવીસન પૂર્વની એટલે 500થી લઈને 401 સુધીનો સમયગાળો આપણે ગણી શકશું. ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ. નવમો પ્રશ્ન, પ્રાચીન સમયમાં ભોજપત્રો શેના પર લખવામાં આવતા હતા? તો એ છે ભુજના વૃક્ષની પાતળી આંતરસાલ. અહીંયા તમે કન્ફ્યુઝ થઈ જાઓ એટલા માટે બાહ્ય સાલ પણ અહીંયા લખેલું છે, પણ તમારે જવાબ ટીક કરવાનો છે, ઓપ્શન ડી. ત્યાર પછી 10મો પ્રશ્ન, ઈસવીસન પૂર્વ 5મી સદીના સિક્કા આશરે કેટલા વર્ષ જૂના ગણી શકાય છે? સ્વાભાવિક છે, 5મી સદી એટલે કે 500 વર્ષ આપણે એને ગણી શકશું, કેમ કે 5મી સદી છે. 5મી સદી એટલે 500 વર્ષ થયા. ઓકે, એક સદી એટલે કેટલા વર્ષ? 100 વર્ષ. તો 5મી સદી એટલે 500 વર્ષ આપણે એને ગણશું. ત્યાર પછી 11મો આપણે પ્રશ્ન જોવા જઈએ તો ઇતિહાસ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો જુઓ કે ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવશે, કેમ કે ઇતિહાસ એ ભૂતકાળમાં બનેલી ઘટનાઓ છે, એટલા માટે આપણે ભૂતકાળના જુદા જીવનની સફર કરાવે છે એમ કહી શકશું. ત્યાર પછી આપણે 12મો પ્રશ્ન જોવા જઈએ તો પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો એટલે કે જે હાથથી લખાયેલી હોય, તો એ અંગેના નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો એમાં તમે જુઓ કે જે શિલાઓ અને પથ્થરો પર કોતરાયેલી, જે હસ્તપ્રતો નથી, ઓકે, જે પથ્થરો પર કોતરાયેલી વસ્તુ છે, એટલે ઓપ્શન એ આવશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. 13મો પ્રશ્ન, અભિલેખો માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો જો જે પોથી સ્વરૂપે પણ સચવાયેલું છે, એટલે પોથી સ્વરૂપે સચવાયેલી વસ્તુ નથી અભિલેખો હોય, એ કોઈ ઘરની અંદર કોઈ કબાટમાં એ સચવાયેલી વસ્તુ નથી, એ આપણે બહાર જોવા મળશે. 14મો પ્રશ્ન, તામ્રપત્ર માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો તાડના પાન પર કોતરીને લખવામાં આવેલું લખાણ એટલે તામ્રપત્ર. ઓકે, તો તમે જો કે તાડના પાન પર કોતરીને લખાયેલું તામ્રપત્ર આપણે નથી કહેતા, એને આપણે તાડપત્ર કહીએ છીએ. તો આ વિધાન ખોટું રહેશે. ત્યાર પછી 15મો પ્રશ્ન જોવા જઈએ તો પ્રાચીન સ્થળો પર જઈને ઉત્ખનન કરીને પ્રાચીન માનવ સભ્યતાથી અવગત એટલે શું? જે માહિતગાર આપણને કરાવે છે,
ઓકે, તો એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે પુરાતત્વશાસ્ત્રી આપણે કહી શકશું. ત્યાર પછી આપણે જોવા જઈએ 16મો પ્રશ્ન, મેગસ્થનીસનો સમાવેશ નીચેના પૈકી શામાં કરી શકાય છે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી, વિદેશી મુસાફર. બધા વિદેશી મુસાફર હતા મેગસ્થનીસ. તમારે કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવવાનું છે કે મેગસ્થનીસનું પુસ્તક કયું જાણીતું હતું. દરેક મને કમેન્ટ જરૂર કરશે. ત્યાર પછી 17મો પ્રશ્ન જોઈએ, ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો હતા. આ બાબતને સાલવારીમાં પણ બીજી કઈ રીતે દર્શાવી શકાય? તો અહીંયા 4000 વર્ષ પહેલાંની વાત કરી છે, એટલે અહીંયા ઈસવીસન પૂર્વ આવશે. જુઓ, પહેલી વસ્તુ કે ઈસવીસન પૂર્વ આવશે, એ જેમાં જવાબ આવશે. એટલે 4500 વર્ષ પહેલાં છે, એટલે 4500માં ભારતમાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. આ રીતે આપણે એનો જવાબ ટીક કરી શકીએ છીએ. ત્યાર પછી 18મો પ્રશ્ન, સિંધુ નદી બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? જુઓ, સાચું નથી, અહીંયા પણ ખોટાની વાત કરી છે. અહીંયા આપણે કન્ફ્યુઝ ન થઈએ અને ભૂલાય પણ નહીં, એનું પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. તો એનો જવાબ જે ઓપ્શન ડી છે એ સાચો રહેશે કે તેના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું હતું. એટલે સિંધુ નદી ઉપરથી આપણે ભારતનું નામ નથી પડ્યું, એ પણ યાદ રાખીશું. કેમ કે ભરત નામના જે માનવ સમૂહ જે ઉત્તર ભારતમાં જે વસવાટ કરતો હતો, તો એના કારણથી આપણે ભારતનું નામ પડ્યું છે. જો અહીંયા 19મો પ્રશ્ન તમને એવી રીતે બતાવ્યો છે કે ભરત નામનો માનવ સમૂહ સૌપ્રથમ ભારતના કયા વિસ્તારમાં આવીને વસતો હતો? તો જુઓ કે ઉત્તર પશ્ચિમ ભારતમાં જે વાયવ્ય પ્રાંત છે એ વિસ્તારની અંદર એ વસવાટ કરતો આપણને જોવા મળશે. એટલે 19નો જે જવાબ છે ઓપ્શન બી રહેશે, ઉત્તર પશ્ચિમ ભારતમાં. ત્યાર પછી આપણે 20મો પ્રશ્ન જોવા જઈએ તો 21મી સદી એટલે નીચેના પૈકી કયો સમયગાળો ગણી શકાય? જો 21મી સદી એટલે કે 2000થી લઈને 3000 સુધીનો સમયગાળો. એક સદી મતલબ 100 વર્ષ થશે. ત્યાર પછી 21મો પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી કઈ ઐતિહાસિક ઘટના સૌથી વધારે જૂની ગણી શકાય છે? તો ઓપ્શન ડી રહેશે, આજથી 2500 વર્ષ પહેલાં ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં થયેલા ઘણા બધા શહેરોનો વિકાસ, જે આપણે સૌથી જૂની ઘટના ગણી શકાય છે. ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ પ્રશ્ન નંબર 2 તરફ. નીચેના પ્રશ્નના જવાબ લખો. કોઈ પણ 3 લખવાના છે, 6 માર્ક રહેશે, એટલે એક પ્રશ્નના 2 માર્ક રહેશે. સૌથી પહેલો પ્રશ્ન જોઈએ, તાડપત્ર એટલે શું? કે તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો, જેને આપણે તાડપત્ર કહીએ છીએ. એ જ રીતે બીજો પ્રશ્ન પણ એવો જ છે કે ભોજપત્ર એટલે શું? કે ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની પાતળી આંતરસાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો, જેને આપણે શું કહીએ છીએ? ભોજપત્ર કહીએ છીએ. ત્રીજો પ્રશ્ન, અભિલેખોની સંકલ્પના સમજાવો. અભિલેખો કોને કહેવાય? કે જે ધાતુઓ અને પથ્થરો ઉપર કોતરાયેલા કે લખેલા લેખ, જેને આપણે અભિલેખ કહીએ છીએ. ત્યાર પછી ચોથો પ્રશ્ન, તામ્રપત્રની સંકલ્પના સમજાવો. તામ્રપત્ર કોને કહેવાય? કે જે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવેલું લખાણ, જેને આપણે શું કહીએ છીએ? તામ્રપત્ર કહીએ છીએ. પાંચમો પ્રશ્ન, તામ્રપત્રમાંથી ઇતિહાસની કઈ કઈ વિગતો જાણી શકાય છે? તો તામ્રપત્રમાંથી આપણે રાજાના નામ છે, તેનો ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગતો પણ આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન રહેશે, પુરાતત્વશાસ્ત્રી એટલે કોણ? પુરાતત્વશાસ્ત્રી આપણે કોને કહી શકીએ છીએ? તો એનો જવાબ આપણે જોવા જઈએ તો માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, કે જેને અંગ્રેજીમાં આપણે આર્કિયોલોજિસ્ટ આપણે કહીએ છીએ, તે સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો ઉપર જઈને ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપને અવગત કરાવે છે. તો આ રીતે પુરાતત્વશાસ્ત્રી એટલે કોણ? તો એનો જવાબ તમારા રીતે લખવાનો રહેશે. ત્યાર પછી સાતમો પ્રશ્ન, ઇતિહાસકારોનું કાર્ય જણાવો. ઇતિહાસકાર શું કામ કરે છે એ તમારે લખવાનું હતું. તો એનો જવાબ આપણે જોવા જઈએ, ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનનું વર્ગીકરણ કરશે, અલગ અલગ કરશે, સંશોધન કરે છે. હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી જે છે એકત્રિત કરી છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન પણ કરે છે. ચલો ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ. આઠમો પ્રશ્ન, ગુજરાતમાં તાડપત્ર ક્યાં સચવાયેલા છે? એટલે કઈ કઈ જગ્યાએ જે તાડપત્રો છે એ સચવાયેલા આપણને જોવા મળે છે? સૌથી પહેલાં આપણે જોવા જઈએ તો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર. ત્યાર પછી પાટણ આપણને જોવા મળશે, ઉત્તર ગુજરાતની અંદર આવેલું છે. ત્યાર પછી એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા અમદાવાદ, ભોજ્ય અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા. આવી અલગ અલગ જગ્યાઓ પર આપણને આ જે તામ્રપત્ર છે એ આપણને સચવાયેલા જોવા મળે છે.
ત્યાર પછી 9મો પ્રશ્ન જોઈએ, ઈસવીસન અને ઈસવીસન પૂર્વની સંકલ્પના સમજાવો. અમે ઈસવીસન કોને કહેવાય અને ઈસવીસન પૂર્વ કોને કહેવાય એ તમારે સમજાવવાનું છે. તો સ્વાભાવિક છે, ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય, જેને આપણે ઈસવીસન કહીએ છીએ, અને ઈસવીસન પૂર્વ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય, જેને આપણે ઈસવીસન પૂર્વ કહીએ છીએ. અહીં તમને સાલવારી સાથે બતાવ્યું છે. જુઓ કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો ઈસવીસન પૂર્વ 2000 અને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના એટલે 2000 વર્ષ આપણે એને ગણી શકશો. તો આ રીતે તમારે જવાબ લખવાનો છે. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ, ઇતિહાસ જાણવાના સ્ત્રોત જણાવો. આપણે કઈ કઈ વસ્તુ એવી છે કે જેના કારણથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ, તો એના સ્ત્રોત તમારે જણાવવાના છે. તો અભિલેખો છે, ઇતિહાસકારો છે, પ્રવાસીઓની વિશેષ જે માહિતી છે, જે પ્રવાસીઓ જે ભારત દેશમાં આવ્યા એમનું જે વર્ણન આપણને કરેલા જે પુસ્તકો જોવા મળે છે, તો એની માહિતી આપણને એના દ્વારા આપણને મળે છે. ત્યાર પછી 11મો પ્રશ્ન, તાડપત્ર અને ભોજપત્રમાંથી ઇતિહાસ જાણવા માટે કઈ રીતે ઉપયોગી છે? તો તાડપત્ર અને ભોજપત્ર પરથી તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આ ઉપરાંત તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પરથી આપણને મળી આવતા જોવા મળે છે. ત્યાર પછી 12મો પ્રશ્ન, ભારતનું નામકરણ કેવી રીતે થયું છે? તો ભરત નામનો જે માનવ સમૂહ છે એ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ ઉપરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ. અહીંયા તમને જોડકા આપેલા છે, તમારે કોઈ પણ એક લખવાનું છે. અહીંયા તમને 3 થી 4 જોડકાઓ જે આપેલા છે એમાંથી કોઈ તમારે એક લખવાનું રહેશે. આપણે બધાનું સોલ્યુશન અહીંયા મૂકવામાં આવેલું છે, એટલે આપણે વિગતવાર રીતે એને જોતા જઈએ છીએ. પ્રશ્ન નંબર 3, જોડકા જોડો, કોઈ પણ એક છે, 4 માર્કનો રહેશે. પહેલો જે જોડકું જે છે એ સન્માનિત તારો, જેને આપણે સૂર્ય કહીએ છીએ. પાઠ્યપુસ્તકમાં આમ આપણે સ્વાધ્યાયમાં જોવા જઈશું તો આ રીતે તમને એનો જવાબ નહીં મળે, એના પ્રશ્નો તમને નહીં મળે. પણ તમે જો પાઠ્યપુસ્તકને સારી રીતે વાંચ્યું હશે તો દરેકનો જવાબ તમને સારી રીતે મળી શકશે. પહેલો પ્રશ્ન છે સન્માનિત તારો એટલે કે સૂર્ય આવશે. ત્યાર પછી જે બાહ્ય ગ્રહ છે, બાહ્ય ગ્રહો અને આંતરિક ગ્રહો, એ તમને યાદ હોવું જોઈએ કે કયા કયા ગ્રહો જે બાહ્ય ગ્રહ છે અને કયા કયા ગ્રહો આંતરિક ગ્રહો છે. બાહ્ય ગ્રહમાં આપણે જોવા જઈએ તો શનિ આવશે. આંતરિક ગ્રહોની અંદર આપણે જોવા જઈએ તો બુધ આવશે. ત્યાર પછી પૃથ્વીનો ઉપગ્રહ છે એ ચંદ્ર આવશે. ત્યાર પછી આપણે બીજું જોડકું જોઈએ, સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાતો ગ્રહ કયો છે? તો એ છે બુધ ગ્રહ રહેશે. ત્યાર પછી લાલ રંગનો ચમકતો ગ્રહ એ મંગળ રહેશે. સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ જે ગુરુ છે. ત્યાર પછી નીલા રંગનો તેજસ્વી વલયોવાળો ગ્રહ છે જે શનિ છે, જેને આપણે પાઘડીયો ગ્રહ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી ધરાવતો ગ્રહ છે એ કયો રહેશે? ગુરુ રહેશે, જે સૌથી મોટો ગ્રહ આપણે જેને કહીએ છીએ. ત્યાર પછી વિલિયમ હર્સલ નામના વૈજ્ઞાનિકે જે છે એમને કયો ગ્રહ શોધ્યો હતો? તો યુરેનસ ગ્રહ એમને શોધ્યો હતો. ત્યાર પછી પાઘડીયો ગ્રહ, હમણાં જ આપણે વાત કરી, એ ગ્રહ છે શનિ ગ્રહ છે, જે ફરતા ફરતા આપણને વલયો એને જોવા મળે છે. ત્યાર પછી પૃથ્વીનો જોડિયો ભાઈ એટલે શુક્ર. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ છીએ, મને ઓળખો. કોઈ પણ 3 લખવાના છે અને 3 માર્ક રહેશે. અહીંયા મેં બધાનું સોલ્યુશન તમને આપી દીધેલું છે. આપણે જોઈએ વિગતવાર રીતે. પહેલો પ્રશ્ન, હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું? તો એ જવાબ આવશે બુધ. ત્યાર પછી મારી પર વાતાવરણ અને ઉપગ્રહ નથી, તો એનો જવાબ આવશે શુક્ર. હું સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છું, તો શુક્ર આવશે. હું કદમાં અને વજનમાં પૃથ્વી જેવો જ છું, તેથી પૃથ્વીનો જોડિયો ભાઈ પણ કહેવાઉં છું, તો એનો જવાબ પણ શુક્ર જ આવશે. ત્યાર પછી હું શુક્ર અને મંગળ વચ્ચે આવેલો ગ્રહ છું, જે એનો જવાબ આવશે પૃથ્વી, જે આપણે પૃથ્વી ગ્રહની વાત આપણને કરેલી જોવા મળે છે. છઠ્ઠો પ્રશ્ન, હું સૂર્યની આસપાસ લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરું છું, તો એનો જવાબ આવશે પૃથ્વી. ત્યાર પછી 7મો પ્રશ્ન, ચંદ્ર મારો ઉપગ્રહ છે. અહીંયા ઉપગ્રહ આપણે યાદ રાખીશું, ઉપગ્રહની વાત કરીશું, એ છે પૃથ્વી. ત્યાર પછી 8મો પ્રશ્ન, હું લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છું, તો એનો જવાબ છે મંગળ. હું સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ છું, તો એનો જવાબ છે ગુરુ. મને પાઘડીયો ગ્રહ પણ કહેવામાં આવે છે, તો એનો જવાબ છે શનિ. 11મું જોવા જઈએ તો મને વિલિયમ હર્સલ નામના ખગોળશાસ્ત્રીએ શોધ્યો હતો, તો એનો જવાબ છે યુરેનસ. 12મો પ્રશ્ન, મારા વાતાવરણમાં મિથેન વાયુ આવેલો છે, તેનો જવાબ છે નેપચ્યુન. 13મો પ્રશ્ન, હું નક્ષત્ર છું? મારા આગમન સાથે જ સોના ચાંદીની ખરીદી કરવામાં આવશે, તો એ છે પુષ્ય નક્ષત્ર આવશે.
ત્યાર પછી આપણે પ્રશ્ન 4 તરફ આગળ ચાલીએ છીએ. એ નીચેના પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ એક લખવાનો રહેશે. 2 માર્કનો પ્રશ્ન રહેશે. અહીંયા મેં બધાનું સોલ્યુશન તમને અહીંયા આપેલું છે. પહેલો પ્રશ્ન જોઈએ. સૌર મંડળમાં કોનો સમાવેશ થાય છે? તો એનો જવાબ છે ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો આપણા સૌરમંડળમાં સમાવેશ થતો આપણે જોવા મળે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન. સૌર પરિવારના કયા ગ્રહોને નરી આંખે જોઈ શકાય છે? જે આપણે પોતાની આંખે દૂરબીન વગર પણ આપણે એને જોઈ શકીએ છીએ. તો એનો જવાબ છે મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. તમારે વારના નામ યાદ રાખશો તો એ પ્રમાણે તમે યાદ રાખી શકશો. મંગળ, પછી બુધ, પછી ગુરુ, શુક્ર અને શનિ. તો વારના નામ પ્રમાણે જ ક્રમબદ્ધ રીતે આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. ગુરુ ગ્રહની વિશેષતાઓ જણાવો. એની વિશેષતા શું છે? તો એ આપણે જોવા જઈએ તો ગુરુ ઓછો પીળાશ પડતો સફેદ ગ્રહની છે. ગુરુની આસપાસ વાયુનું વાતાવરણ છે. આ ગ્રહ ખૂબ ઠંડો હશે એવું મનાય છે. તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુને 79 ઉપગ્રહો છે, જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મતમતાંતરો જોવા મળે છે. આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતાં ટપકાવાળી સપાટી મનોહર લાગતી આપણને જોવા મળે છે. મનોહર એટલે એકદમ સુંદર લાગતી આપણને જોવા મળશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન. શનિ ગ્રહની વિશેષતાઓ જણાવો. શનિ ગ્રહ છે એ કેવી એની વિશેષતાઓ ખાસ છે એને આપણે જોવા જઈએ તો સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ છે. એનું લોકેશન આપણે સૌથી પહેલાં એને બતાવવાનું રહેશે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. વલયોના કારણે તે જુદો તરી આવે છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડીયો ગ્રહ પણ કહેવાય છે. શનિને 62 કરતાં પણ વધારે ઉપગ્રહો આપણે જોવા મળે છે. સૂર્યથી દૂર હોવાના કારણે તેની સપાટીનું તાપમાન ઓછું આપણને જોવા મળે છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન. ઉલ્કાઓ શા માટે સળગી ઉઠે છે? તો ઉલ્કાઓ પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે અને વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે. તો આ રીતે તમારે લખવાનું રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 આપણે જોવા જઈએ. મને ઓળખો. હું પૃથ્વીની ઉત્તરે અને દક્ષિણે એમ 2 સરખા ભાગમાં વહેંચું છું. જો પૃથ્વીને ઉત્તર અને દક્ષિણમાં એટલે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ જે વચ્ચે જે 2 ભાગ કરે છે એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે વિષુવવૃત્ત કહીશું, જે 0 ડિગ્રી પર આપણને જોવા મળે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન. હું ઉત્તર ગોળાર્ધમાં 23.5 આવેલું છે. ઉત્તર ગોળાર્ધમાં આપણે જોવા જઈએ તો કર્કવૃત છે. એ જ રીતે આપણે દક્ષિણ ગોળાર્ધમાં જો તમને પ્રશ્ન પૂછ્યો હોય 23.5 તો એને આપણે મકરવૃત્ત આપણે એને કહીશું. પણ અહીંયા આપણે ઉત્તર ગોળાર્ધની વાત કરી છે એટલે આપણે કર્કવૃત્ત એનો જવાબ આપણે ટીક કરીશું. હું ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થાઉં છું. તો એ છે GMT, ગ્રીનવિચ મીન ટાઈમ આપણે જોવા મળશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન. મને ઓળખતા જ તારીખ અને વાર બદલાય છે. તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, જે એને ઓળખતા જ આપણે તારીખ અને વાર બદલાતા આપણે જોવા મળશે. ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ. પાંચમો પ્રશ્ન. હું દર 4 વર્ષ પછી આવું છું અને તે વર્ષ ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય છે, જેને આપણે લીપ વર્ષ કહીએ છીએ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન. હું સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવું છું ત્યારે સૂર્યગ્રહણ થાય છે. તો ચંદ્ર આવશે. સાતમો પ્રશ્ન. હું એક ગ્રહણ છું. હું અમાસના દિવસે બનતી ઘટના છું. તો સૂર્યગ્રહણ રહેશે. આઠમો પ્રશ્ન. હું પૃથ્વીની દૈનિક ગતિ તરીકે ઓળખાવું છું. તો એ છે પરિભ્રમણ. આપણે પરિભ્રમણ, પરિક્રમણ જે કહીએ છીએ એ પરિભ્રમણ આવશે. નવમો પ્રશ્ન. મને લોકો સજીવોના પાલક તરીકે ઓળખાવે છે. તો એ છે સૂર્ય. ત્યાર પછી 10મો પ્રશ્ન. હું પૃથ્વી પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ છું. તો એ છે અક્ષાંશ. જો ઊભી કાલ્પનિક રેખાની વાત કરી હોય તો એ રેખાંશ આવશે, પણ આડી કાલ્પનિક રેખા છે એટલે અક્ષાંશ એનો જવાબ આવશે. 11મો પ્રશ્ન. મારા કારણે ઋતુઓ અને દિવસ રાત લાંબા અને ટૂંકા થાય છે. તો ધરીનમનના કારણથી, જે ધરીનમનના કારણથી આપણે દિવસ રાત લાંબા અને ટૂંકા થતા જોવા મળે છે. અહીંયા કોઈ ભૂલ ન કરે, કેમ કે આ પ્રશ્ન તમને કન્ફ્યુઝ ઊભો કરશે. પ્રશ્ન નંબર 5 આપણે જોઈએ. કારણો આપો. કોઈ પણ 2 તમારે લખવાના છે અને 4 માર્કનો આનો જવાબ તમારે આવશે. પહેલો પ્રશ્ન છે. લીપ વર્ષ દર 4 વર્ષે આવે છે. તો એનું તમારે કારણ આપવાનું છે. લીપ વર્ષ કહેવાય કોને? તો એ તમારે સમજૂતી આપવાનું રહેશે. સૌથી પહેલાં આપણે એને સમજી લઈએ કે પૃથ્વીનું એક વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક થાય છે. જો અહીંયા જે 6 કલાક ઉપર આપણે ભાર આપીશું, કેમ કે કલાક જે છે, કલાક પણ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું અગવડ ભરેલું હોવાથી 365 દિવસે વર્ષ પૂરું કરીએ છીએ. બાકી બચેલા જે 6 કલાક છે આ દર 4 વર્ષે ફેબ્રુઆરીના મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે આપણે 29 દિવસ કરી સરભર કરી દઈએ છીએ. એટલે જે 6 કલાક જે વધે છે એને આપણે એક આખો દિવસ આપણે પૂરો કરી દઈએ છીએ 4 વર્ષે. તો તે વર્ષને લીપ વર્ષ કહીએ છીએ.
આવી રીતે આપણે લીપ વર્ષનો જવાબ આપણે લખીશું. લીપ વર્ષ એટલે જે 4 વર્ષે આવતું એક વધારાનો દિવસ. ત્યાર પછી જોઈએ, સૂર્યગ્રહણ આખી દુનિયામાં એકસાથે જોઈ શકાતું નથી. એનું શું કારણ છે કે આખી દુનિયામાં આપણે જોઈ શકતા નથી? તો એનો આપણે જવાબ જોઈએ તો સૂર્ય કરતાં જે ચંદ્ર છે એકદમ નાનો છે. જોઈએ આપણે પહેલેથી, ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી. આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એકસાથે જોઈ શકાતું નથી, કેમ કે સૂર્ય કરતાં ચંદ્ર નાનો છે. એટલા માટે એકસાથે આખી દુનિયાની અંદર આપણે એકસાથે એને જોઈ શકતા નથી. ત્રીજો પ્રશ્ન, ચંદ્રગ્રહણ પૂનમની રાતે જ થાય છે. આવું કેમ? ચંદ્રગ્રહણ જે છે એ પૂનમની રાતે જ થાય છે. તો એનો આપણે જવાબ જોઈએ, ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે. એ સ્વયં પ્રકાશિત નથી ચંદ્ર, એટલે સૂર્ય તરફથી એને પ્રકાશ મળે છે. તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે, અંધારું રહેતું આપણને જોવા મળશે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગમાં પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. તો આવી ઘટના પૂનમની રાતે જ આપણે થતી જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ ચોથો પ્રશ્ન, સૂર્યપ્રકાશ અને ગરમી ઉત્પન્ન કરે છે. સૂર્યપ્રકાશ આપણે કેમ ગરમી ઉત્પન્ન કરે છે, એટલે સૂર્ય કેમ ગરમી ઉત્પન્ન કરે છે એનું કારણ તમારે લખવાનું છે. તો એનો જવાબ આપેલો છે, સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે, એકદમ સ્થિર નથી એવું આપણને સમજાવે છે. તેમાં અનેક કિલોમીટર સુધી લાંબી પ્રજ્વલિત થતી અગ્નિજ્વાળાનો સમાવેશ થાય છે. સૂર્યનું મુખ્ય આવરણ છે એ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. જે હાઇડ્રોજન અને હિલિયમ જે વાયુ છે એના કારણથી પ્રકાશ ઉત્પન્ન થતો આપણને જોવા મળે છે. એના કારણથી એમાં ગરમી ઉત્પન્ન થતી આપણને જોવા મળે છે. પાંચમો પ્રશ્ન જોઈએ, શનિને પાઘડીયો ગ્રહ પણ કહેવાય છે. જે કોઈ માણસે પાઘડી પહેરી હોય એવું આપણને શનિને જોતાં આપણને લાગે છે. જોઈએ આપણે કેવી રીતે એને પાઘડીયો ગ્રહ કહીએ છીએ. ઉત્તર આપેલો છે કે સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. એનું લોકેશન તમને બતાવ્યું છે, ગ્રહ ક્યાં આવેલો છે. વલયોના કારણે તે જુદો તરી આવે છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવો લાગતો હોય તો શનિને પાઘડીયો ગ્રહ પણ તરીકે આપણને ઓળખીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન, ધ્રુવનો તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે. જો દક્ષિણ ગોળાર્ધમાં નથી દેખાતો તો ઉત્તર ગોળાર્ધમાં કેમ દેખાય છે એ તમારે એનું કારણ દર્શાવવાનું છે. તો આ ધ્રુવનો તારો સપ્તર્ષિના ઝુમખાની મદદથી, જેને આપણે સપ્તઋષિ તરીકે ઓળખીએ છીએ, તો એની મદદથી સરળતાથી એને શોધી શકાય છે. સપ્તર્ષિના આગળના 2 તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે. આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાશે. તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી. તો આ રીતે તમારે કારણ દર્શાવવાનું રહેશે. સાતમો પ્રશ્ન, પૃથ્વી પર દિવસ રાત લાંબા ટૂંકા થાય છે. એનું કારણ શું છે કે દિવસ રાત જે લાંબા ટૂંકા થતા જોવા મળે છે? તો એનું કારણ તમને બતાવેલું છે કે 21મી જૂને કર્કવૃત અને 22મી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં અને તેની નજીકના વિસ્તારમાં દિવસ લાંબો અને રાત ટૂંકી જોતી આપણે જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. મને આશા છે કે તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.